જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ વરસતા વરસાદમાં ખાવાની મજા પડે એવા ચણાના પુડલા। આપણે ચણાના પુડલા એકદમ સરળ રીતે આજે બનાવીશું। તો સૌથી પહેલાં ચણાના લોટના પુડલા માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે। તેની અંદર આપણે આદુ, મરચાં અને લસણ ત્રણે એક સરખા લઈ અને મેં કટરમાં ક્રશ કરી લીધા છે, તો એ એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરીશું। મેં 2 મોટી ડુંગળી લઈ અને તેને કટરમાં ક્રશ કરી લીધી છે। તમે કોઈ પણ મોટી ખમણીથી ખમણીને પણ એડ કરી શકો છો। જો તમને ટમેટાનો સ્વાદ ભાવતો હોય પુડલામાં તો તમે ટમેટું પણ એડ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં ઝીણા સમારેલા ધાણા એડ કરીશું। ચપટી અજમો લઈ અને આપણે તેને હથેળી વડે આ રીતે મસળી અને બેટરમાં એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું। લીંબુથી પુડલાનો સ્વાદ એકદમ સરસ આવશે। તમે લીંબુની જગ્યા પર આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ થોડું પાણી એડ કરતા જઈ આપણે એકદમ સરસ બેટર બનાવી લઈશું। બેટરને આપણે પતલું જ રાખવાનું છે, જેથી આપણા પુડલા એકદમ પતલા બને। બેટર આપણું આ રીતના પતલું થિકનેસ વાળું હોવું જોઈએ। ત્યારબાદ એક પેન ગરમ કરી તેમાં તેલ લગાડી અને પુડલાને આપણે આ રીતે પતલા એવા પાથરી દઈશું। પુડલાની બધી બાજુ થોડું તેલ લગાવી અને શેકી લઈશું। પુડલા શેકાઈ જશે એટલે આપોઆપ તેની કિનારી છોડી દેશે। આ રીતે આપણે બંને સાઈડ પુડલાને સરસ એવા શેકી લેવાના છે। જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો।